હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાભી ઉઠી ગયા છે અને એ નાસ્તો બનાવી રહ્યા છે બધા માટે. બટાકા પૌવાનો નાસ્તો છે. તો ગાઈઝ, નૈતિક હજુ ઉઠ્યા નથી. ભાઈ ગયા છે ઓફિસ અને ભાભી ક્લાસ પર ગયા છે અને રાવ્યા ગઈ છે સ્કૂલમાં. હવે હું બેઠી છું તો ભાભી નાસ્તો બનાવીને ગયા છે. દૂધ ગરમ કરી લઉં મારું. તો મેં નહીં લીધું છે, ભાભી ગયા છે ક્લાસ પર, નાસ્તો બનાવીને ગયા છે. હવે હું મારું દૂધ ગરમ કરી લઉં. નૈતિક હજુ ઊંઘે જ છે, એ ઉઠશે એટલે હું ચા એને આપી દઉં. દૂધ રેડી છે અને નાસ્તો પણ લઈ લીધો છે, તો નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ, ભાભી પણ આવી ગયા છે ક્લાસ પરથી અને ચા પીવે છે. એમણે નાસ્તો કરી લીધો છે. નૈતિક ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ભાભીએ બટાકા પૌવા રેડી કરી દીધા છે નાસ્તા માટે, તો હું ખાઈ લઉં અને એના પછી તિબેટિયન માર્કેટ નીકળવાનું છે. તો થેન્ક યુ ભાભી નાસ્તા ઓકે, માટે. વેલકમ. અને શું વાત છે, બંને મેચિંગ કરી લીધું? મેચિંગ. કોઇન્સિડન્સ છે કે પછી પહેલેથી Coincidence. ઓહો, સરસ હા, મસ્ત લાગે આ બંને. Thank you. તો હવે અમે નીકળી ગયા છે તિબેટિયન. માર્કેટ જવા. તો અમે આવી ગયા છે તિબેટિયન માર્કેટ. સ્વેટર લેવું હતું, એક જેકેટ લેવું હતું પાતળું, તો જોઈએ એમ ફરીએ અને લેવું હોય તો લઈ લઈશું. નથી બાઇકને કરી દીધી છે પાર્ક, તો હવે અમે જઈશું. તો અહીંયા દલાઈ લામાની 90th બર્થ એનિવર્સરીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. તો ગાઈઝ, આ બધા તિબેટિયન માર્કેટમાં લાગેલા બધા સ્ટોલ છે, જ્યાં તમને બધી જ પ્રકારના સ્વેટર્સ, જેકેટ્સ મળી જાય છે. જ્યોતિને પસંદ આવી ગયું છે જેકેટ, ઘરમાં પહેરવા માટે પાતળું જોઈતું હતું. બે કલર જોયો છે અત્યારે. આ કયો કલર છે? પિંક કલર છે, બ્લેક છે અને આ કયો ડબલ સાઈડ છે, બ્લેક છે અને આ કયો રામા કલર. તો નૈતિક એમના માટે ટી શર્ટ જોઈ રહ્યા છે. તો ગાઈઝ, નૈતિક ગયા છે ટ્રાયલ રૂમમાં ટી શર્ટ ટ્રાય કરવા માટે અને વેઇટ કરી રહી છું અહીંયા. તો ગાઈઝ, અમે અહીંયા ફરીને થાકી ગયા હતા, તો પેપર બોટ અહીંયાથી આ લોકો ફ્રીમાં જ આપે છે. મેં પૈસા આપ્યા પણ પૈસા લીધા નહીં, એમને એમ જ છે. અને જમવું હોય તો જમી લો એવું કીધું, પણ અમારે તો જમવાનું નથી. પણ પેપર બેડના પૈસા આપ્યા ના લીધા, એમ જ છે લઈ લો કે તિબેટિયન માર્કેટ એમને એમ ફ્રીમાં જમવાનું આપે છે. આજે દલાઈ લામાનું કંઈક 90th બર્થ એનિવર્સરી છે, એના હિસાબથી આપે છે એવું લાગે. તો અહીંયા જ્યોતિએ રાવ્યા માટે ઘરમાં પહેરવાના વિન્ટર સ્પેશિયલ શૂઝ લીધા છે. તો જ્યોતિ થાકી ગઈ છે હવે, કે નથી ફરવું બહુ, એમ બી મોસ્ટ ઓફ બધું કવર કરી લીધું છે. તો હવે અહીંથી અમે ઘરે જવા નીકળીએ છીએ. બહુ જ તડકો છે અહીંયા. તો ગાઈઝ, હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. નૈતિક ગયા છે બાઇક લેવા માટે, પાર્કિંગમાં મૂકી દીધો. તો જ્યોતિ લિપ બામ લેવા ગઈ છે અને લિપ બામ જોઈએ છે અને પેટ્રોલિયમ જેલી વેસેલિનનું જોઈએ છે, એ લેવા ગઈ. જ્યોતિને તો ત્યાં ના મળ્યું લિપ બામ વેસેલિન જેલી, અહીંયા આવ્યા છે તો અહીંયા જોઈએ મળે છે કે નહીં. તો જ્યોતિને મળી ગયું ફાઇનલી અહીંયાથી વેસેલિન પેટ્રોલિયમ જેલી. આવી ગયા ઘરે, રાહુ બી આવી ગઈ ઘરે. રાહુ માટે શું લાયા આપણે? રાહુ માટે કંઈક લાયા. રાહુ કેવું લાગ્યું? મસ્ત. તો ગાઈઝ, અમે આવીને જમવા બેસી ગયા છીએ. ભાભીએ જમવાનું રેડી રાખ્યું હતું અને રાવ્યા સ્કૂલથી આવી ગઈ છે. તો રાવ્યા શું કર્યું આજે સ્કૂલમાં?
આજે અમે છે ને 26 નો સ્પેલિંગ લખ્યો અને 25 નો એવું કર્યું પછી બીજું પછી અમને છે ને ફોટો સેક્શન હતો ફોટો પાડી ઓકે તો ગાઈઝ ભાભી લાયા છે રિયલ પાણી તો હું ને રાહુ બંને પીએ છે તો ભાભી નૈતિક માટે ચા અને મારા ને રાવ્યા માટે દૂધ અને નાસ્તો બનાવી રહ્યા છે રાહુ હોમવર્ક પતી ગયું હ સ્પેલિંગ હા મસ્ત યાર રાઇટિંગ મસ્ત છે તારા થેન્ક યુ તું જોતી આજે કેમ લસણ ફોલે બસ આ ખોલી રાખું છું કોઈ શાકમાં કેમ જોઈએ તો વપરાઈ જાય હા તો ભાભી આજે શું પાછું બનાવ આજે બસ થોડું સિમ્પલ મેનુ રાખ્યું છે કારણ કે હમણાં જ નાસ્તો કર્યો એટલે કોઈની ઈચ્છા નથી એટલે થોડુંક શાક ખીચડી જેવું નોર્મલ કરીએ હા. પછી કંઈક ભૂખ લાગશે તો કંઈક ચટાકો વાળું કંઈક બનાવી દઈશ હલકું ખાવાનું છે ને આજે? હા આજે હમણાં જ નાસ્તો કર્યો એટલે કોઈની ઈચ્છા નથી હા તો તુવેરો ફોલાય છે હાલો હા ખોલી રાખીએ ફોલેલી હોય તો કઈ યુઝ થાય કચોરી બચોરી બનાવીએ તો ચાલે હા જમવાનું બની ગયું છે તો બેઠા હતા તો ખોલી રાખીએ સરસ સરસ ટાઈમનો સદુપયોગ રાહુ પણ તુવેર ફોલવા લાગે છે રાહુ આવડે છે હા હા જલ્દી શીખી ગઈ રાહુ હવે હેલ્પ કરે છે નહીં રાહુ? તો અહીં આવી ગયા છે વોફલ્સ ખાવા ચોકોલિયર હબ પર રાહુની બહુ ઈચ્છા હતી વોફલ્સ ખાવાની તમે બે સેમ જેકેટ પહેર્યું સેમ ડ્રેસ મેચિંગ સવાર મેચિંગ થયું તો અત્યારે બી કરી જ દઈએ રાહુ મેચિંગ છે ઓહો રાહુ મેચિંગ રાહુ લાઈટ છે હે ને રાહુ તો નૈતિક અને ભાભી ગયા છે મેન્યુ જોવા કે શું મંગાવવું છે તો ભાભી ઓર્ડર આપવા ગયા છે 2 વોફલ્સ અને એક ઓરિયો ચોકલેટ બ્રાઉન આવી ગયો છે અમારો ઓર્ડર કુકી બ્રાઉની વોફલનો ઓર્ડર આપ્યો છે પણ હજુ એ થોડી વાર છે તો એ હવે આવશે તો કેવો છે ટેસ્ટ અસમ કેવું લાગે તો ગાઈઝ અમે હવે ખાઈ લીધું છે ને હવે અહીંયાથી નીકળી રહ્યા છે ઘરે જવા માટે તો ગાઈઝ રાહુ ને ભાભી ગયા છે ઘરે અને હું ને નૈતિક ખાલી નીકળ્યા છે આંટો મારવા માટે તો નીકળ્યા હતા એમ જ આંટો મારવા માટે નૈતિકને સોડા પીવાની ઈચ્છા થઈ ગઈ ગયા હતા લેવા માટે લાયા ના મળી દાવતની જીરા સોડા નથી નથી દાવતની નથી આગળ હવે જોઈએ ક્યાંય મળે તો અમે આવી ગયા છે બહાર આંટો મારીને આપણે આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ